પણ કોણ હેરાન કરે? વિચારો અને કલ્પના અને ભવિષ્યની ચિંતા. ભવિષ્યની ચિંતા. પણ આ લાઈન એક એવી પકડી લો ને તમને તો એમ થાય કે ઓહો, આખું જે વિશ્વ લઈ મારા હાથમાં આવી ગયો. આખું જે વિશ્વ બનાવ્યું છે અને જે હલાવે છે ઉત્પત્તિ સ્થિતિને લઈ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 3 ગુણ, રજોગુણ તમોગુણ સત્વગુણ, આ બધું જે સંચાલન કરે એક જણો, એ તમારા હાથમાં આવી જાય. એ તમારા હું ક્યાં તૂટો બધો મેં તો તને જેમ ફૂલમાં સુગંધ છે આમાં સુગંધ છે ને. મેં નહીં રહેતા રામસહારામાં ના રહેતા કાજી મુખ ક્યાંય નથી રહેતા. બકા મંદિરમાં ક્યાંય, હરિદ્વારમાં, કેદારનાથમાં ક્યાંય मैं रहता हूँ शासन की श्वास में. वहां खोजो तो तुम क्षण पर यहाँ मारू कायमी રહેવાનું થતું. જો તમે આ તમારો બધા શ્વાસ તમે હલાવો મારી લે ઉભા રે. મારે એમ કેવું પડે ભાઈ તમે ઘડી વાર બેસજો, પેલા હા લઈ લો પછી બોલું. મારે કિશન ને અરવિંદ ને પૂછવું ન પડ્યું કે ભાઈ તારી વાડી આવી ખાવાનું તો થઈ જાય બધું સાચું, પણ મારે હા લેવાનું થાય. હા લીધા હોય હું 1 મિનિટ નહીં રહી શકું. રહી શકી કોઈ? અમેરિકા જાઓ સહજ, એ સ્વરૂપ સહજ છે. સહજ. પછી એવું ખરું કે બંગલામાં રહ્યો તો જુદી રીતનો હા લેવાય, આમાં ઝૂંપડામાં રહ્યો તો જુદી રીતનો હા લેવાય, ખેતરમાં હું તો બીજી જુદી રીતનો શાક લેવું કઈ ખરું? એ ખરખું હોય ને એને ભગવાન કહેવાય. એ ખરખું હોય ને એને ભગવાન કહેવાય. સમજી ગયા? આ મુસલમાન નહીં છે અહીંયા કે કોઈ છે એના ખેતરમાં ખડ નહીં થયું, હિન્દુના મકાનમાં વરસાદ નહીં, ક્યાંય કોઈ ભેદ તો મુસલમાન લીલું લોહી ન બનાવે? લીલું લોહી બનાવે અલ્લાહ મોટો હોય તો. અને કદાચ આપણો ઈશ્વર મોટો થઈ જાય તો આપણું લાલ લોહી બનાવ્યું. બરાબર. પણ બધાને લાગુ પડે ને. જો અત્યારે બધા જમીન બેઠા કે નહીં બેઠા ને, હવે તમને પણ ભૂખ લાગી છે ન લાગે કારણ કે ખાઈ બેઠા બધા હરખો અનુભવ ને. કોઈ ના ન પાડ્યું, કોઈ કીધું ભૂખ લાગી. આ મને તરસ લાગી હતી, પાણી પીધું તો તરસ છીપાઈ ગઈ. એ અનુભવ મારે એક જ તમારે બધાનો. આ સત્સંગ થાય છે એમાં સમજાય એટલી મજા આવે. એ તમારે એક ની બધાની જે સમજે લઈ જાય. આ તો ગંદડી પડી મેદાન લઈ જાય. જાત પાત કાકા નાઈ લ્યો, ફ્રેશ થઈ જાવ તમે. હળવા થાય બધાને ઈ જ અનુભવ, બધાને લાગુ પડે ને ભગવાન કહેવાય. એને ભગવાન કહેવાય. અને તમારી અંદર જ છે. અને મનને સમજાય રાખે. ક્યાંય અંધશ્રદ્ધામાં ક્યાંય જવા આપણા કર્મનો જ હિસાબ હોય સામું. અને એ તમે થોડુંક આ ભજન કરશો એટલે પ્રકૃતિ તમારું વ્યવસ્થા ગોઠવી દે. પ્રકૃતિ તમારી વ્યવસ્થા સદગુરુદેવ ગોઠવી દે. કારણ કે આ મૂળમાં ધ્યાન હોય ને અરે ગોઠવાય. અષ્ટસિદ્ધિ 9 નીતિ તમારા ચરણમાં આવશે બાપા. આ ઈ લાઈન છે. સમજી 71 પેઢી તારી જાય એવું એવી આ લાઈન છે. 71 પેઢી તરી જાય ને એવી લાઈન છે. હવે અત્યારે સત્સંગ કરવું એટલે કલાક સત્સંગ કરી પછી કઈ ફાળાની બુક કાઢવાની આપણે કઈ લખાવજો ભાઈ. આ ગૌશાળા કે ઓલી શાળા કે શાળા નથી ચડવાનું, શાળા બંધ કરવાની. શાળા બંધ કરવાની. ભજનમાં મેલી દે ચિત્તના ચાળા મોટા ચડીને ફેરી લે માળા, મેલી દે જગતના ચાળા. આ હરદમ બોલે પ્યારા. મહાપુરુષોને એક જ તારવાનો ભાવ.